સબસ્ક્રાઇબ કરજો. તો હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણા આ છોકરા ભેગો આપણે સ્ટાર્ટ કર્યો છે. બધા ફ્રી ફાયર વાળા છોકરા જોઈ શકો છો તમે. લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. તો આ બધા છોકરા છે, અહીંયા અમારા ગામના જ છે અને એ બધા અહીંયા ફ્રી ફાયર રમવા આવી ગયા શંકર ભગવાનના ઘરમાં. તો આજે આપણે જવાનું છે મખ્યા ચોકડી દુકાને. અહીંયા જઈને તમને બતાવું કેવી દુકાન છે મારી. અને આપણે કાપડ પણ લાવી દીધું છે, તમે આગલા બ્લોગમાં જોઈ લીધું હશે. પણ બીજો બ્લોગ આપણે બનાવ્યો નહોતો, આપણે બીજા દિવસે ગયા હતા, બટ ફોનમાં થોડીક પ્રોબ્લેમ આવી હતી એટલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો. અને આજે આપણે જવાનું છે મખ્યા ચોકડી. તો ચલો કન્ટિન્યુ. તો દોસ્તો, આ આપણા મિત્રો કંઈક કહેવા માંગે છે તમને? હેલો ગાઈસ, સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. તો સબસ્ક્રાઇબ કરી નાખજો, છોકરાનું થોડું માન રાખજો. તો ચલો કન્ટિન્યુ, આપણે જઈએ મખ્યા ચોકડી. પહેલા આપણે તો ઘરે જશું અને ઘરે જઈને પછી મખ્યા ચોકડી જશું. આપણે YouTube નો બ્લોગ બનાવીએ ચાલો. હા આદિમાં આપણે તો આ છે કાળુ. હા બોલ બોલ બોલ. જીવનારા ધારા શું ધંધો કઈ ના ધંધો ભાઈ. હેલો ગાઈસ, આવતા ડીશ ફિટ કરવાની. હાલો ગાઈસ, આવતા ડીશ ફિટ કરવાની. ડિશ ફિટ કરવાની છે. આજે સચ્યું હવે પત્યું. હવે આવતા મજૂરી કરવાની. આપણું કામ ક્યારે લેવાનું બધું? હા, આપણું કામ ક્યારે? હમણાં 12 વાગ્યા હતા તો નવરા નહીં. હમણાં 12 વાગે હેડો. આ રીજો કરી વાહ વળી ગયો જઈ લો તો આ ફેમસ કરી મેલ છે કરો. આનું બાંધ્યું માથાએ બાંધ્યું. એ તો આમાં શું બાંધ્યું? ચક્કી. હા ચક્કી. એ તો આ બધું નડે નહીં ને એટલે પેલો ડાયરેક્ટ તો મારજે કે મને તો હારી બહુરી છે. મને તો હારી બહુ રી છે મને શું કરવું હવે. હા તો તમે જોઈ રહ્યા છે આ શું છે મને નથી ખબર. તો ગાઈસ, આપણે ગયા હતા માનકોલ અને માનકોલ ગામમાં મિત્રએ કામ રાખેલું હતું. તો અહીંયા કણે લાઇટ ફિટિંગ ને એવું બધું કરતા હતા. તો હજુ અત્યારે આવ્યો છું. અત્યારના વાગી ગયા છે 8:30 અને આપણે જમવાનું બેસવાનું છે. જમવા બેસી અને પછી આપણે જવાનું છે દુકાને. તો મેં તમને કીધું હતું દુકાન બતાવીશ તમને, તો બતાવીશ. પણ અત્યારે આપણે લાઇટો લગાવવાની છે. અહીંયા આગળ જઈને થોડું લાઇટ ફિટિંગ કરવાનું છે. તો હું તમને લાઇટ બતાવી દઉં કેવી લાઇટ છે. તો મારે કંઈક આ રીતની લાઇટ છે, આવી આપણે લાઇટ લગાવવાની છે અંદર દુકાનની અંદર. તો એને કીધું છે કે તું આવજે. તો કહે છે સારું. તો કહે છે ખાઈ બહીને પછી હું આવું છું, પછી આપણે જઈએ. તો દોસ્તો, પહોંચી ગયા છું મારી દુકાને અને મખ્યા ચોકડી મારી દુકાન છે, તમને કીધું જ હતું. તો અહીંયા આપણે લાઇટ ફિટિંગનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. આ મિત્ર આપણે જે આપણો હતો તમને બતાવ્યો તો એ આપણો મિત્ર લાઇટ ફિટિંગનું કામ કરી નાખો. આપણે આ લાઇટો લગાવવાની છે, 5 લગાવવાની છે. તો જોઈ શકો છો તમે. અને અત્યારે દુકાન ચાલુ નહીં, તો અંદર દશામાની મૂર્તિઓ ને એવું બધું મેકેલું હોય. એ આપણા મિત્ર જ છે જોડે, એને મેકેલું હતું. તો કાલથી દુકાન સ્ટાર્ટ કરી નાખશું. અને તો ચલો આપણે લાઇટ ફિટિંગ ને એવું કરી લઈએ. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ, આ જો આ બે ભાઈબંધો તો અહીંયા બે આવત આયા. જો આ ભાઈબંધ તો બે આવત આયા. આવ પડા હા મોટા કામ ઉપર પૂરે. તો ગાઈસ, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ જો દશામાં છે તો જય દશામાં લખતા દીજો કમેન્ટમાં. મારી અસમાન ફોલો કરજો, લાઈક કરજો. નવા ટ્રેન્ડિંગમાં આયા મારા નવા માતાજી અશુમાં. તો ત્યાં નવા માતાજી ટ્રેન્ડિંગમાં આવ્યા છે અશુમાન. અરે અશુમાન કે હા દીપામાં. અશુમાં આયા
તો કંઈક આ રીતની દુકાન છે અને અહીંયા આપણે કાપડ ને એવું પણ છે. અત્યારે તો દશામાં મુહૂર્ત એવું પડે બટ કાલથી આપણે ચાલુ કરી નાખીએ દુકાન. તો ગાઈસ આપણો મિત્ર કંઈક કહેવા માંગે તો તમે સાંભળો. કઈ તમને એવું લાગતું હોય કે દુકાનમાં કઈ કરાવી જોવું હોય તો કોમેન્ટમાં જણાવજો. ગાઈસ આપણા મિત્રએ વાત કરી એ તમે કોમેન્ટમાં કહેજો. તો આપણે તો કંઈક આ રીતનું હો પણ તમે સજેશન આપજો કે આપણે શું કરવું જોઈએ. તો ગાઈસ આપણે લાઈટો લગાવી દીધી છે. હા તમે જોઈ શકો છો. આપણે કમ્પ્લીટ લાઈટો ને એવું લગાવી દીધું છે. હવે આપણે કાલથી સ્ટાર્ટ કરી નાખશું. તો આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરી નાખીએ છીએ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને છેલ્લે તમે જય કે સમાન લખતા જજો પણ કે આપણે તો ચલો બાય.